તાલુકા પંચાયતની વલણ એક બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મુસ્તકીમ યાકુબ ખંડેરાવે આજે ઉમેદવારી પત્ર ભરી રાજકીય સરગર્મીઓને તેજ બનાવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજ રોજ મુસ્તકીમ ખંડેરાવ પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે કરજણ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉત્સાહભેર નામાંકન નોંધાવ્યું હતું। ઉમેદવારી પત્ર ભરતા પહેલા ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉમેદવારે જણાવ્યું હતું કે તેઓ જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપશે અને વિકાસના મુદ્દાઓ પર કાર્ય કરશે। સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મતદારો તેમને ભવ્ય જીત અપાવશે। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી અને જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કરજણ તાલુકામાં આ બેઠક માટે રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ઉમેદવારે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। હવે સૌની નજર 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી પર છે, જ્યારે પરિણામો 28 એપ્રિલે જાહેર થશે। રિपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।